શેમ્પૂનું ગોડાઉન ઝડપાતા ખળભળાટ મચ્યો। સુરતમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજવસ્તુનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવે છે। આ વખતે અમરોલી વિસ્તારમાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થતું હોવાનો પર્દાફાશ થયો। અમરોલી પોલીસને માહિતી મળી કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે। પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ થઈ અને 16.36 લાખના શેમ્પૂનો મુદ્દામાલ જપ્ત કરાયો। ગોડાઉન પરથી એક ક્લાર્કને પણ પકડી પાડવામાં આવ્યો છે। શેમ્પૂનું વેચાણ કરતા ડેનિશ અને જેમિલ નામના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા। આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પૂ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે। એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પૂ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે। ગુજરાતમાં નકલી વસ્તુની બોલબાલા છે। ક્યાંક ખાવાની વસ્તુ નકલી તો સરકારી અધિકારીથી લઈ સરકારી કચેરી નકલી જોવા મળે છે, ત્યારે સુરતની અમરોલી પોલીસે એક નકલી ફેક્ટરીને ઝડપી પાડી છે। ખાસ કરીને ઇન્ટરનેશનલ શેમ્પૂની બ્રાન્ડ કહી શકાય તેવું શેમ્પૂ બનાવતા આખું કારખાનું ઝડપાયું છે। 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીના નામે ડુપ્લિકેશન વસ્તુ વેચવામાં આવતી હતી। પોલીસે 16 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ખાસ કરીને જાણીતી પોર્ટલ ઉપરથી આ ગોરખ ધંધો ચાલતો હતો। આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના શેમ્પૂને ઓનલાઈન વેચવામાં આવતું હતું, તે પણ એક ઉપર એક ફ્રી। ખાસ કરીને આ સમગ્ર ધંધો છે તે કતારગામ વિસ્તારના ડેનિશ અને જેમિન નામના બે યુવાનો કરતા હતા। પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। ખાસ કરીને આ કેસમાં સંડોવાયેલા હિતેશ શેઠ નામના એક ક્લાર્કની પોલીસે ધરપકડ કરી છે। કહી શકાય કે છેલ્લા 8 વર્ષથી આ લોકો ઓનલાઈન દ્વારા આ ગોરખ ધંધો ચલાવતા હતા અને કહી શકાય કે પાછું નકલી તો ખરું, પણ તેમાં પણ એક શેમ્પૂ પર એક શેમ્પૂ ફ્રીની સ્કીમ મૂકી ઓનલાઈન આ વેપાર લાંબા સમયથી ચાલતો હતો। જો કે અમરોલી પોલીસને જાણકારી મળતા ગઈકાલે મોડી રાત્રે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે। કહી શકાય કે 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે, એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને 16 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।